સુરતમાં સ્વામિનારાયણ સંસ્થાના લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર કરાયો છે। સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલ મશાલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરાયો છે। વડતાલ સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા પોસ્ટર વિરોધ કરાયો છે। લંપટ સાધુનો વિરોધ પ્રચાર કરવા સુરતથી 300 લોકો રવાના થશે। સુરતમાં સ્વામિનારાયણ સંસ્થાના લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર કરાયો। સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલા મશાલ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરાયો। વડતાલ સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા પોસ્ટર વિરોધ કરાયો। લંપટ સાધુનો વિરોધ પ્રચાર કરવા સુરતથી 300 લોકો રવાના થશે। ગામડે ગામડે જઈને લોકોને લંપટ સાધુઓ વિશે સમજાવશે। યૌન શોષણ કરતા લંપટ સાધુ સામે વિરોધ કરાવશે। સાધુ નવનતમ સ્વામી, હરિજીવન સ્વામી, દેવપ્રકાશ સ્વામી, સંત વલ્લભ સ્વામી, પીપી સ્વામી, જૂનાગઢ ભગવત પ્રસાદ, વિશ્વજીવન સ્વામી, માધવ પ્રસાદ અંકલેશ્વર, જે.કે. સ્વામી, ઘનશ્યામ કંડારે વિરુદ્ધ પ્રચાર આવા લંપટ સાધુઓ સમાજ માટે ખતરારૂપ છે। સાધુને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ કરાઈ છે। મારું નામ ઘનશ્યામ પરમાર છે। હું સુરતથી સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું। વિરોધનું કારણ સ્પષ્ટ છે કે છેલ્લા 1 મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે, એ માંગણી સંતોષાણી નથી, કોઈ પગલાઓ ભરાણા નથી અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ, એમના અવાજને દબાવવા માટે ખોટી એફઆઈઆરો કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એટલે હવે સમાજને જાગૃત કરી, સનાતન ધર્મ, હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધનું મુખ્ય કારણ છે। લગભગ 300+ હરિભક્તો અહીંથી 4-વ્હીલર ગાડીના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે, શહેરે શહેરે, જિલ્લે જિલ્લે, તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મિટિંગો લઈને જાગૃતિનું અભિયાન આજથી ચાલુ થાય છે। લગભગ 50 કરતાં વધારે એવા લંપટ સાધુઓ છે, જેમાંના ઘણા બધા મહત્વના હોદ્દાઓ પર પણ છે। આ તમામને હટાવવા એ અત્યારની સમયની માંગ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।